नमस्कार, आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए। साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं। धन्यवाद। सरकारी नाना जमा कराओ, जमा करो, जमा करो। सस्पेंड करो, मेडिकल माफिया सस्पेंड करो, मेडिकल ऑफिसर सस्पेंड करो, मेडिकल माफिया सस्पेंड करो, सरकारी नाना जमा कराओ, जमा करो, जमा करो। तात्कालिक सुप्रिंटेंडेंट ने सस्पेंड करो, सस्पेंड करो, सस्पेंड करो। मेडिकल माफिया की तपास करो, मेडिकल माफिया सस्पेंड करो, सस्पेंड करो, सस्पेंड करो। अरे मेडिकल, भ्रष्टाचारी डॉक्टरों ने सस्पेंड करो, सस्पेंड करो, सस्पेंड करो। अरे बाजो, अरे बाजो, अरे बाजो, अरे बाजो। सरकारी सुप्रीडेंट ने सस्पेंड करो, सस्पेंड करो, सस्पेंड करो। સાબિતી વસ્તુ અલગ છે, ક્લિનિકલ ટ્રાયલ તો ચાલતી જ રહેતી હોય, પણ જ્યારથી એસવીપી ને બંને થઈ NHL મેડિકલ કોલેજ બની એટલે નેશનલ મેડિકલ કાઉન્સિલના નોર્મ્સ મુજબની જે કાયદેસરની જે એથિકલ કમિટી છે એ ડીનના અધ્યક્ષસ્થાને ઓલરેડી થઈ 21 થી ત્યાં થઈ ગઈ, એટલે ઓટોમેટિકલી VS ની એથિકલ કમિટી ન રહી. એટલે VS માટે જો એથિકલ કમિટી કરવી હોય તો એને VS બોર્ડની અને કમિશનરની પરવાનગી લેવી પડે. અત્યારે જે કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો છે એમાં એવું કોઈ ડોક્યુમેન્ટ જણાવેલો નથી કે આમાં આ પરવાનગી લઈને એમની એથિક્સ કમિટી કર્યો. બીજો મુદ્દો જે એમને પ્રશ્ન પૂછ્યો કે જે NMC ના નોર્મ્સ હોય છે કે એથિક્સ કમિટીમાં એવું હોય છે કે જે સંસ્થાના સાધનોનું યુઝ થઈ અને આ ટ્રાયલ થાય છે, એમાં એની મશીનરી વપરાય, મેન પાવર વપરાય, ઇલેક્ટ્રિસિટી વપરાય, ફર્નિચર બધું વપરાય. એટલે એના માટે નોર્મ્સ હોય છે કે 40 કે 50% રકમ જે હોય છે સંસ્થાને જાય. ધારો કે અત્યારે ક્લિનિકલ ટ્રાયલ NHL જે કરે તો એની 40 થી 50% રકમ જે આવવાની એમાં એ NHLના ફંડમાં જાય. એટલે સ્વાભાવિકપણે VSની જે ક્લિનિકલ ટ્રાયલ થઈ એમની જે એમણે કહ્યું કે ટ્રાયલનું જે ટ્રાયલ થઈ છે એમાં કોઈ પ્રશ્ન એ નથી કે કોઈ દર્દીને ખરાબ દવા આપી, એ પ્રશ્ન અત્યારના લેવલે સાબિત નથી થઈ જવું. અત્યારના લેવલે છે કે ફંડ ડેવિએટ થયું, જે ફંડ સંસ્થા પાસે આવવું જોઈતું હતું એ આવેલું રિપોર્ટમાં જણાવ્યું નથી. આ કમિટી આ જાતના નવા ડ્રગ આપણે માર્કેટમાં લાવવાનું હોય તો એના માટે પહેલા આપણે એનિમલ પર પરીક્ષણ હોય છે. એનિમલમાં પરીક્ષણ સફળ થાય છે, પછી આપણે જે પેશન્ટ્સ હોય છે એમાં પરીક્ષણ થાય છે. તો એના માટે આ કંપનીઓ જે ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે કોર્પોરેટ હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં, બધા લોકોથી આ રિક્વેસ્ટ કરે છે કે તમારા સપોઝ એક્સપર્ટાઇઝ મેડિસિનના છે, સ્કિનના છે, જે બી કંપનીના જે બી ડ્રગના ટ્રાયલ હોય
એ આપણે ત્યાં અપ્રોચ કરે છે કે આપણે ત્યાં ટ્રાયલ કરવા માંગુ છું અને પ્રોપરલી જ્યાં પર ટ્રાયલ થાય એના પહેલાં એથિક્સ કમિટીના એપ્રુવલથી થાય છે કે દર્દીઓ બધું સારી રીતે સચાવશે અને બધું પરમિશન થી થાય છે. જે વડા હોય ત્યાં ઇન્સ્ટિટ્યૂટના એની પરમિશન હોય છે અને બધું ડિટેલિંગ થાય છે કે ટ્રાયલ એટલા વર્ષ ચાલશે, પેશન્ટ દર્દીઓને એટલા મળશે, પીઆઈને એટલા પૈસા મળશે ઇન્સ્ટિટ્યૂટના. આ બધું લિખિતમાં પ્રોપર પ્રોટોકોલ હોઈએ છે. એવી રીતે આપણે ટ્રાયલ ડોક્ટરો બધા કરીએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમે કેટલી જવાબદારી માનો છો? જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ત્યાંથી કમિશનર કક્ષાના જેટલા પણ અધિકારીઓ છે 2021થી આ બાબતો ચાલતી હતી, જ્યારે ધ્યાનમાં આવી પગલાં લીધા, અત્યાર સુધી શું કર્યું અને કોની કેટલી જવાબદારી? એટલા માટે તપાસ કરવામાં કોની કેટલી જવાબદારી? થયો નથી તપાસને, 1 મહિનો થયો છે તપાસ ચાલુ થયો અને 1 મહિના પહેલા પગલા કદાચ લેવાયો પહેલો કિસ્સો છે ઇમિડિયેટ મૂળ ઉદ્દેશ્ય હતો અને એની ડિટેલ ઇન્ક્વાયરી થશે. જ્યારે પૂરેપૂરું આવશે ત્યારે બધી જ માહિતી તમને. તો શું તમે માનો છો કે કોર્પોરેશનના અધિકારીઓની પણ આમાં જવાબદારી બને છે? કોઈ પણ જે પણ આની અંદર ઇન્વોલ્વ હશે, એમાં કોઈ અધિકારી હશે, કર્મચારી, ડોક્ટર, ફાર્માકોલોજીસ્ટ, કોઈ પણ હોય, આમાં આખી વસ્તુ જે પણ સંકળાયેલા હશે. કારણ કે એટલા માટે તપાસ કમિટી હજુ પૂરી નથી થઈ. આ તો પ્રિલિમિનરી રિપોર્ટ છે. રિપોર્ટ જ્યારે પૂરો થશે ત્યારે જેની પણ જવાબદારી થતી હશે એની સામે જે પણ પગલાં લેવા છે બધા નિયમમાં જ. આના બધા નિયમ નક્કી થયેલા છે. મુદ્દો એ પણ છે કે આ મુદ્દાને લઈને રાજકારણ પણ રમાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો પણ એવો આક્ષેપ રહ્યો છે કે જે જવાબદાર વ્યક્તિઓ છે તેમણે તેમનું કામ ઠીકથી ન કર્યું, એના કારણે આ બધી પ્રક્રિયાઓને વેગ મળ્યો અને આ કૌભાંડ આચરાયું. આપનું શું કહેવું છે? પોલિટિશિયન માટે તો એમાં એ મેટર માટે અમે કંઈ કોમેન્ટ નહીં. હવે નિયમમાં જે તપાસ થશે, તપાસમાં જે ટેરિટરી સચવાશે ને હવે ટેરિટરી સચવાશે ને કે તો હવે પોલીસ ફરિયાદ કે એવું કરશો કે શું? એફઆઈઆર કરવામાં આવશે આ કિસ્સામાં કેમેરામાં છે. તપાસ જે ચાલી રહી છે હજુ અધૂરા તબક્કે છે. અત્યારે ડોક્યુમેન્ટ્સ અને એની સાબિતી બધી બાકી છે, ઘણી બધી. કારણ કે અત્યારે આપણે એક્શન એટલે માટે લેવાનું છે ઇન્ટ્રીમ. અધરવાઇઝ સામાન્ય રીતે એવું થાય છે કે તપાસ બહુ લાંબી ચાલે અને તપાસના અંતે જ્યારે પગલાં લેવાના થાય ત્યારે પગલાં લઈ ના શકે. એટલા માટે અત્યારે પહેલો રિપોર્ટ સાહેબને કમિટીએ રજૂ કર્યો. સાહેબની કમિશનર સાહેબે ઇમિડિયેટલી પહેલો ડિસિઝન આમાં લીધો છે. તપાસ હજુ ઘણી બાકી. જેમ એમણે કહ્યું કે ઘણી અત્યારે તો કારણ કે બીએસમાં ડોક્યુમેન્ટ એમને નહીં મળે એટલે એમણે આ બધી કંપનીઓ, એમના જે એસએમઓસ, એમનો કોન્ટેક્ટ કરી ડોક્યુમેન્ટ મેળવ્યા પછી આગળ ખરેખર શું થયું છે, ફંડ કેટલું ક્યાં ડેવિએટ થયું છે એનું પાક્કું હિસાબ મળશે. એટલે બધા જ પગલાં પછી સાહેબ જે શિસ્તપાલન અધિકારી છે બધા જ પગલાં લેવામાં આવશે. હવે આ જે કંપનીઓ આવી, જે કંપનીઓ તો હવે પોલીસ ફરિયાદ કે એવું કરશો કે શું? એફઆઈઆર કરવામાં આવશે આ કિસ્સામાં કેમેરામાં છે. તપાસ જે ચાલી રહી છે હજુ અધૂરા તબક્કે છે. અત્યારે ડોક્યુમેન્ટ્સ અને એની સાબિતી બધી બાકી છે, ઘણી બધી. કારણ કે અત્યારે આપણે એક્શન એટલે માટે લેવાનું છે ઇન્ટ્રીમ. અધરવાઇઝ સામાન્ય રીતે એવું થાય છે કે તપાસ બહુ લાંબી ચાલે અને તપાસના અંતે જ્યારે પગલાં લેવાના થાય ત્યારે પગલાં લઈ ના શકે. એટલા માટે અત્યારે પહેલો રિપોર્ટ સાહેબને કમિટીએ રજૂ કર્યો. સાહેબની કમિશનર સાહેબે ઇમિડિયેટલી પહેલો ડિસિઝન આમાં લીધો છે. તપાસ હજુ ઘણી બાકી. જેમ એમણે કહ્યું કે ઘણી અત્યારે તો કારણ કે બીએસમાં ડોક્યુમેન્ટ એમને નહીં મળે એટલે એમણે આ બધી કંપનીઓ, એમના જે એસએમઓસ, એમનો કોન્ટેક્ટ કરી ડોક્યુમેન્ટ મેળવ્યા પછી આગળ ખરેખર શું થયું છે, ફંડ કેટલું ક્યાં ડેવિએટ થયું છે એનું પાક્કું હિસાબ મળશે. એટલે બધા જ પગલાં પછી સાહેબ જે શિસ્તપાલન અધિકારી છે બધા જ પગલાં લેવામાં આવશે. હવે આ જે કંપનીઓ આવી, બીએસમાં જે પરીક્ષણ નામે જે કૌભાંડ સામે આવ્યું છે, ઘણા અધિકારીઓ સસ્પેન્ડ પણ કર્યા છે. કઈની રજૂઆત સંકલનમાં આગળ કરવામાં આવશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની કમિશનરની મિટિંગના અંદર ખાસ કરીને જેવી રીતે ખ્યાતિકાંડ કર્યો તો ખ્યાતિકાંડના અંદર જે ઓપરેશન કરવામાં આવ્યા, જે જરૂર નથી તેને પેસમેકર મૂકવામાં આવ્યા, બાયપાસ કરવામાં આવ્યા, એવી જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વીએસ હોસ્પિટલ એટલે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના અંદર દવાના પરીક્ષણ માટે જે દર્દીઓ દાખલ થતા હતા તેના પણ પરીક્ષણ કરવા માટે જે મોટી મોટી કંપનીઓ જોડે અમુક ડૉક્ટરના ટાઈપ હતા. એ ડૉક્ટરો જે દર્દીઓને દાખલ કરતા હતા અથવા તો જે દવાઓ આપતા હતા એ કંપનીઓ એમને ડાયરેક્ટ દવા આપતી હતી ડૉક્ટરોને અને એના પર ડાયરેક્ટ રીતે એને પર પરીક્ષણ થતું. આ ખૂબ જ ગંભીર મુદ્દો હતો.
આજે કમિશનરશ્રીને આ વાત જ્યારે મેં કીધું ત્યારે કમિશનર તરફથી પણ મને ખાતરી આપવામાં આવી કે અત્યારે જે પ્રમાણે અમારા પાસે જે માહિતી હતી અને જે ડૉક્ટરોને આજે અમે સસ્પેન્ડ કર્યા છે એના અંદર જે કસૂરવાર હશે મેં કે એમના સામે તમારે એફઆઈઆર કરવી જોઈએ, કેમ કે આ એક જે પ્રમાણે માનવતા ભૂલી જઈને ડૉક્ટરોએ જે પ્રમાણે આ કૃત્ય કર્યું છે કે તમે જે મોટી મોટી કંપનીઓ દવાની કંપનીઓ છે, દવા પોતે નવી બનાવે છે, દવાના પરીક્ષણ માટે જે દર્દી દાખલ થાય છે તેને તેના જે દર્દી પર પરીક્ષણ કરવામાં આવે છે, એટલે ખૂબ મોટી બેદરકારી છે. અને કેટલા સમયથી હું સમજુ છું કે આવી આ જે હોસ્પિટલોના અંદર કોર્પોરેશનની હોસ્પિટલોના અંદર આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હશે તો ચોક્કસ આના અંદર જે પણ કસૂરવાર છે ડૉક્ટરો સામે એક્શન લેવા જોઈએ, એફઆઈઆર દાખલ કરવી જોઈએ, કેમ કે તાજેતરમાં જે ખ્યાતિકાંડ થયું તો આ જ પ્રકારના અંદર જે પ્રમાણે કોર્પોરેશનની કે રાજ્ય સરકારની હોસ્પિટલોના અંદર પણ આવું થતું હોય તો ચોક્કસ હું સમજુ છું કે એના પર સરકારે અને કમિશનરશ્રીએ ગંભીરતા લેવી જોઈએ. नमस्कार, आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए. साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं. धन्यवाद. કે આ કેસમાં સૌથી વધારે ભાગ ભજવનાર પારુલબેન શાહ છે. બધા જ લેટર બધું જ બધાએ લખીને બધા ડૉક્ટરોએ પારુલબેન શાહને આપ્યું, પણ પારુલબેન શાહને પૈસાનો મોહ ખેંચી ગયો એટલે એમણે આ જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ હતા એ બધા જ ડોક્યુમેન્ટ્સ એમણે દબાઈને રાખી દીધા. એમણે કોઈને આ ડોક્યુમેન્ટ્સ બતાવ્યા નહીં અને એ ડોક્યુમેન્ટ્સની અત્યારે પણ એમણે કોઈને આ કમિશનર સાહેબ સુધી સાચી વાત બહાર જ આવવા દીધી નથી. આ મારું અત્યારે આ ડોક્યુમેન્ટ બતાવવાનું રીઝન એટલું જ હતું કે એક સાચી વસ્તુ બહાર આવે, કોઈ સાચી વ્યક્તિને ન્યાય થાય. કોઈની ફેવરમાં નથી, હું એક જ વસ્તુની ફેવરમાં છું કે તાત્કાલિક અસરથી કોઈ એક્શન ઈડબ્લ્યુએસ કોટામાં આપણા ત્યાં ચેરીબેનના ત્યાં ચેરીબેનના હાથ નીચે ડૉક્ટર કરણ શાહ છે. ડૉક્ટર કરણ શાહ અને ચેરીબેન પોતે ભેગા થઈને કરણ શાહના વાઇફ છે ડૉક્ટર ગતિ શાહ. આ ગતિ શાહને ઈડબ્લ્યુએસ કોટામાં એડમિશન અપાયું છે. ઈડબ્લ્યુએસ કોટાનો એક ક્રાઇટેરિયા હોય છે, જ્યારે પોતાનો હસબન્ડ ડૉક્ટર હોય અને ઈડબ્લ્યુએસ કોટામાં તો એક આવકનો દાખલો લાવવો પડતો હોય છે કે એ રીતના કરવું પડતું હોય છે. તો એક ડૉક્ટરની વાઇફ ઈડબ્લ્યુએસ કોટામાં આવી કઈ રીતના છે? આ 5 જણા એવા છે કે જેને ઈડબ્લ્યુએસ કોટામાં લીધા છે. મારી પાસે અત્યારે એક જ નામ ગતિ શાહ છે, પણ બીજા 4 જણા છે કે જેણે ખોટી રીતે ચેરી શાહ અને કરણ શાહે ભેગા થઈને દરેક પાસેથી પૈસા લીધેલા છે અને ખોટી રીતે ઈડબ્લ્યુએસ કોટામાં 4 જણાને એડમિશન આપેલા છે. મનીષ પટેલ હતા, ત્યારથી માંડી પ્રદીપ પટેલ હતા, પારુલબેન શાહ છે, આ બધાએ આ કમિટીનો યુઝ કર્યો. બધાએ પોતપોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા. મેં સાથે એક લેટર બી આપી દીધો છે કે કઈ રીતના કેટલા એકાઉન્ટ બનાવ્યા છે અને કેટલા કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. મારું કહેવાનો મતલબ એટલો જ હતો કે કમિશનર સાહેબ જાહેર કરે કે કેટલા એકાઉન્ટમાં કેટલા પૈસા થયા છે. એમણે કહ્યું કે 500 ટ્રાયલ થઈ છે, 17 થી 20 કરોડ રૂપિયા થયા છે, પણ આ આંકડો આના કરતાં વધારે છે. મેં જેટલી આની અંદર જેટલી મતલબ મેં મહેનત કરેલી છે કે જે મેં રિસર્ચ કર્યું છે એ મુજબથી દરેકની કંપનીની સાથે રોલ થયા છે. કંપનીઓને જાહેર કરવાની વાત કરી રહી છું. સાથે સાથે આ ટ્રાયલમાં આ 4 વર્ષમાં 3 જણાના મોત થયા છે કે જે 3 જણા આવ્યા છે કે જેણે અમે લોકોએ વીએસમાં ટ્રાયલ કરાવી હતી અને અમારે આ રીતના આવી મોત થયેલી છે મારા દીકરાની. એવી એકાદ ફેમિલી મારી પાસે આવી છે ને બીજા 2 જણા બી આવી રહ્યા છે એકાદ દિવસમાં કે 2 દિવસમાં. હું આ ફેમિલીની સાથે મતલબ એ કહી રહી છું કે આજે અમદાવાદ શહેરની નગરજનોના પૈસા લોકો ડૉક્ટરોએ પોતાના એકાઉન્ટમાં નાખી દીધા. સરકારી પૈસા છે એને હેરાફેરી કરી અને ભ્રષ્ટાચાર કર્યો ખોટો. હું એટલું જ કહીશ કે આ દરેક અધિકારી, ચાહે ડીન હોય, ચાહે ડીવાયએમસી હોય, ચાહે કોઈ પણ હોય કે સુપ્રિન્ટેન્ડન્ટ હોય, કોઈને પણ છોડવો જોઈએ નહીં. દરેકની સામે ફરિયાદ કરો. સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ છે કે જે કમિટી બનાવી છે કમિટીના ડૉક્ટરો જ કૌભાંડ આચરેલા છે અને તમે એને જ આની અંદર બનાવી દીધા છે. તો આ કમિટીને તાત્કાલિક અસરથી દૂર કરો અને આ કમિટીમાંથી પારુલબેન શાહને બહાર કાઢવામાં આવે. આ ઘણા બધા એવા પ્રૂફ મેં અત્યારે સદનની અંદર મૂક્યા છે કે જે સાબિત કરે છે કે પારુલબેન પોતે ગુનેગાર છે. એટલે મારી અત્યારે આ રજૂઆત હતી કે કમિટીમાંથી પારુલબેનને બહાર મારી પાસે ખાલી મેં અત્યારે ખાલી એક જ બિલ બતાવ્યું. એક જ બિલમાં 15 થી 20 લાખ રૂપિયા ચૂકવેલા છે. આવા મારી પાસે બીજા બિલો પણ છે. બતાવવા જઈશું તો ઘણું બધું બહાર નીકળે છે કે એવા ઘણાના એકાઉન્ટમાં બી કમસે કમ 22 થી 25 લાખ રૂપિયા થયા છે. 15 લાખ રૂપિયાનું એકાઉન્ટ મેં હાલ મારા પાસે પડ્યું છે. જો હિસાબ કરવા જઈશું તો ઘણો બધો પૈસા બહાર નીકળી રહ્યા છે. આપણે એટલું જ કહેવામાં આવે, એટલું જ કહેવું જોઈએ કે આપણે તાત્કાલિક અસરથી કમિટીને બંધ કરી અને તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરવી જોઈએ કે જેણે
પૈસા નાખવાના બદલે પોતાના એકાઉન્ટમાં પૈસા નાખ્યા. આ લોકોને તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરવી. મનીષ પટેલ હતા, ત્યારથી માંડી પ્રતિક પટેલ હતા, પારુબેન શાહ છે, આ બધાએ આ કમિટીનો યુઝ કર્યો. બધાએ પોતપોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા. મેં સાથે એક લેટર બી આપી દીધો છે કે કઈ રીતના કેટલા એકાઉન્ટ બનાવ્યા છે અને કેટલા કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. મારું કહેવાનો મતલબ એટલો જ હતો કે કમિશનર સાહેબ જાહેર કરે કે કેટલા એકાઉન્ટમાં કેટલા પૈસા થયા છે. એમણે કહ્યું કે 500 ટ્રાયલ થઈ છે, 17 થી 20 કરોડ રૂપિયા થયા છે, પણ આ આંકડો આના કરતાં વધારે છે. મેં જેટલી આની અંદર જેટલી મતલબ એ મહેનત કરેલી છે કે જે મેં રિસર્ચ કર્યું છે એ મુજબથી દરેકની કંપનીની સાથે થયા છે. કંપનીઓને જાહેર કરવાની વાત કરી રહી છું. સાથે સાથે આ ટ્રાયલમાં આ 4 વર્ષમાં 3 જણાના મોત થયા છે કે જે 3 જણા આવ્યા છે કે જેણે અમે લોકોએ VS પર ટ્રાયલ કરાવી હતી અને અમારે આ રીતના આવી મોત થયેલી છે મારા દીકરાની. એવી એકાદ ફેમિલી મારી પાસે આવી છે ને બીજા 2 જણા બી આવી ગયા છે એકાદ દિવસમાં કે 2 દિવસમાં. હું આ ફેમિલીની સાથે મતલબ એ કહી રહી છું કે આજે અમદાવાદ શહેરની નગરજનોના પૈસા લોકો ડૉક્ટરોએ પોતાના એકાઉન્ટમાં નાખી દીધા. સરકારી પૈસા છે એની હેરાફેરી કરી અને ભ્રષ્ટાચાર કર્યો ખોટો. હું એટલું જ કહીશ કે આ દરેક અધિકારી, ચાહે ડીન હોય, ચાહે ડીવાયએમસી હોય, ચાહે કોઈ પણ હોય કે સુપ્રિન્ટેન્ડન્ટ હોય, કોઈને પણ છૂટવો જોઈએ નહીં. દરેકની સામે ફરિયાદ કરો. સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ છે કે જે કમિટી બનાવી છે કમિટીના ડૉક્ટરો જ કૌભાંડ આચરેલા છે અને તમે એને જ આની અંદર બનાવી દીધા છે. તો આ કમિટીને તાત્કાલિક અસરથી દૂર કરો અને આ કમિટીમાંથી પારુબેન શાહને બહાર કાઢવામાં આવે. આ ઘણા બધા એવા પ્રૂફ મેં અત્યારે સદનની અંદર મૂક્યા છે કે જે સાબિત કરે છે કે પારુબેન પોતે ગુનેગાર છે. એટલે મારી અત્યારે આ રજૂઆત હતી કે કમિટીમાંથી પારુબેનને બહાર કાઢવામાં મારી પાસે ખાલી એક જ બિલ બતાવ્યું હતું. એક જ બિલમાં 15 થી 20 લાખ રૂપિયા ચૂકવેલા છે. આવા મારી પાસે બીજા બિલો પણ છે. બતાવવા જઈશું તો ઘણું બધું બહાર નીકળે છે કે એવા ઘણાના એકાઉન્ટમાં બી કમસે કમ 22 થી 25 લાખ રૂપિયા થયા છે. 15 લાખ રૂપિયાનો એકાઉન્ટ મેં હાલ મારા પાસે પડ્યું છે. જો હિસાબ કરવા જઈશું તો ઘણો બધો પૈસા બહાર નીકળી રહ્યા છે. આપણે એટલું જ કહેવામાં આવે, એટલું જ કહેવું જોઈએ કે આપણે તાત્કાલિક અસરથી આ કમિટીને બંધ કરી અને તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરવી જોઈએ કે જેણે VS હોસ્પિટલના લેટરપેડનો ઉપયોગ કર્યો. VS હોસ્પિટલના એકાઉન્ટમાં પૈસા નાખવાના બદલે પોતાના એકાઉન્ટમાં પૈસા નાખ્યા. આ લોકોને તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરવી. ऐसे VS अस्पताल को कार्य किया है, वही ऐसे अस्पताल में मैं मानता हूं कि सबसे बड़ा भ्रष्टाचार कांग्रेस पार्टी द्वारा उठाने में आया है. पिछले ही बजट सेशन के दरमियान कांग्रेस पार्टी के कॉरपोरेटर द्वारा इस मुद्दे को जागरूक करने में आया था कि बिना किसी एथिकल कमेटी के VS अस्पताल में कई जनता की सेवा तो नहीं की जा रही थी, दर्दियों की सेवा तो नहीं की जा रही थी, लेकिन उन दर्दियों के साथ एक्सपेरिमेंट किया जा रहा था. यानी कि भारतीय जनता पार्टी के राज में और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के राज में VS के दर्दियों को प्रयोगशाला बना के रख दिया था. उनके ऊपर एक्सपेरिमेंट किए जाते थे और बिना किसी की परमिशन के और बिना किसी कमेटी के 500 पेशेंट पर 58 क्लिनिकल रिसर्च किए गए. सबसे बड़ा सवाल तो ये उठता है कि इन रिसर्च के बाद जो भी पैसे उन दर्दियों को मिलने थे वो निजी पैसे उन प्राइवेट डॉक्टरों के निजी अकाउंट में जमा कराए गए. आज कांग्रेस पार्टी इतने बड़े महाकौभांड का इस सदन में आज के बोर्ड में सख्त विरोध करने वाली है. और कई ऐसे सवाल हैं कि कॉन्ट्रैक्टर डॉक्टर्स थे, सिर्फ उन्हीं को सस्पेंड करने में आया है. VS के डीन और सुप्रिंटेंडेंट को इतने बड़े मुद्दे पर सस्पेंड करने में नहीं आया. दूसरी सबसे बड़ी बात तो ये है कि इतना बड़ा भ्रष्टाचार के बाद भी अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने इस मुद्दे पर पुलिस FIR नहीं की गई है. तीसरी सबसे बड़ी बात तो ये है कि जो भी पैसा उन निजी डॉक्टरों के अकाउंट में जमा कराया गया था उन सभी पैसों को वसूला जाए. इतने सालों से इस रिसर्च के नाम पर जो इतना बड़ा कौभांड चल रहा था उससे आज तक म्यूनसिपल कमिश्नर हो, डेप्यूटी म्यूनसिपल कमिश्नर हो, डीन हो या सुप्रिंटेंडेंट हो अनजान क्यों थे? किसको बचाने का प्रयास चल रहा था? कांग्रेस पार्टी का ये मानना है कि बड़ी फार्मास्यूटिकल कंपनियों को इन रिसर्च में बचाने की कहीं ना कहीं अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन प्रयास कर रहा है. किस प्रकार के टेस्ट उन दर्दियों पर किए गए, कौन सी कंपनियों के नाम थे और कौन से दर्दी पर किए गए,
ये समग्र मुद्दा आज कांग्रेस पार्टी अपने सदन में उठाने वाली है और हमारा ये मानना है कि इन सभी लोगों के जो आंकड़े हैं, जो माहिती है, उसको छुपाने में आ रहा है। कांग्रेस पार्टी इसका सख्त विरोध करती है और कांग्रेस पार्टी का ये भी मानना है कि इसी प्रकार की रिसर्च के नाम पर जो कौभांड है वो एसवीपी में, एलजी में और शारदा बहन में भी नमस्कार, आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए। साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं। धन्यवाद। તપાસ હજી પતી નથી ગઈ. તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આવનાર સમયગાળા દરમિયાન જેમ જેમ પુરાવાના આધારે આપણે વાત કરી કે ચાર્જશીટ અને ત્યાર પછી સસ્પેન્શનની કાર્યવાહી પણ કરવામાં આવશે અને એનાથી આગળ જો કડક પગલાં ભરવામાં આવે તો એમાં ભરતા પણ અમે ખચકાઈશું નહીં. આ જે નાણાં આ તબીબોના ખાતામાં જમા થયા છે તે VSના ફંડમાં પાછા લાવવા માટે કોર્પોરેશનના પ્રયાસ કયા પ્રકારના રહેશે? કારણ કે રકમ મોટી છે, 18 કરોડની આસપાસની રકમ છે. એથિકલ કમિટી દ્વારા જે કમિટી ગેરવાજબી છે તેના દ્વારા જે ફાર્માસ્યુટિકલ કંપનીએ જે પણ આપણે વાત કરીએ કે નાણાં જમા કરવાના હોય VS બોર્ડની અંદર, VSના એકાઉન્ટની અંદર, એના કરતાં પર્સનલ એકાઉન્ટની અંદર દેવાંગ રાણા હોય કે ડૉક્ટર મનીષ પટેલ હોય પોતાના પર્સનલ એકાઉન્ટની અંદર બીજા કોઈ ડૉક્ટરોએ જમા કરાવે છે તેના માટેની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ જે નાણાં છે એ VS બોર્ડ એકાઉન્ટની અંદર આવે તે માટે અત્યારે જે નિમાયેલી કમિટી જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિસ્ટર પરમારની અધ્યક્ષતામાં એ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી સમયગાળા દરમિયાન નહીં કરવામાં આવે તો મેં કીધું કે ભાઈ કડકમાં કડક દૂધનું પાણી અને પાણીનું પાણી આપણે વાત કરીએ કે થઈ જશે અને આગળના સમયગાળા દરમિયાન કેરીબેન હોય કે પારુલબેન હોય એના દ્વારા આપણે વાત કરીએ કે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ ફરિયાદ શા માટે ઘટનાક્રમ તપાસ ત્યાં સુધી પહોંચી છે? કારણ કે તકલીફના પહેલા નામે 500 દર્દીઓના નિરોગના મોત થયા તેનો આરોપ છે. તપાસ કઈ રીતે ઘટનાક્રમને શું કાર્યક્રમ આગળ વાઇકો પડશે? VS હોસ્પિટલની અંદર ટ્રાયલ ક્લિનિકલ રિપોર્ટ અંગે જે તપાસ સમિતિ રચવામાં આવી છે તેની અંદર પ્રારંભિક તબક્કે 8 જેટલા ડોક્ટરો કોન્ટ્રાક્ટ બેઝ પર હતા, તેમને તાત્કાલિક અસરથી હાલ છૂટા કરવામાં આવ્યા છે. સુપ્રિન્ટેન્ડન્ટ દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મનીષ પટેલ પર પણ એક્શન લેવામાં આવે છે. તપાસ હજી પૂરી થઈ નથી. આવનાર સમયગાળા દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિસ્ટર પરમારની આગેવાનીની અંદર તપાસ સમિતિ આગળ ચાલુ રાખવામાં આવશે. જે પણ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા રૂપિયા તેમના પર્સનલ ખાતાની અંદર જમા થયા છે એ આવનાર સમયગાળા દરમિયાન રિપોર્ટના આધારે કોર્પોરેશનના VSના ખાતામાં પણ જમા કરવામાં આવશે અને આવનાર સમયગાળા દરમિયાન કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તેના દ્વારા માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીએ જે તપાસ કમિટી રચી છે એ કમિટી આગળ પોતાની કાર્યવાહી ચાલુ રાખશે અને એના જે તપાસ કમિટીની કાર્યવાહીના અંતે જે પણ કસૂરવાર હશે તેના ઉપર આગામી સમયગાળા દરમિયાન કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ચોરીની તપાસ સોંપવામાં આવી છે. કમિટીના સભ્યો જે બનાવવામાં આવે છે તે કૌભાંડકારી છે અને તેમને તપાસ સોંપવામાં વિપક્ષે જે આક્ષેપ કર્યો છે કે ભાઈ ચોરને તપાસ સોંપવામાં આવી, અહીંયા આગળ DYMC જે પરમાર છે એ કમિટીના અધ્યક્ષ છે અને પારુલબેન શાહ એ કમિટીના એક મેમ્બર છે. એક મેમ્બરના આધારે આખી કમિટી બનતી નથી. કમિટીની અંદર મેજોરિટીને આધારે નિર્ણય કરવામાં આવશે. જો એ બેન સુપ્રિન્ટેન્ડન્ટ પણ જો અંદર કસૂરવાર હશે તો તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. ચેરીબેને લાખો રૂપિયા લઈને એડમિશન 5 જેટલા ખોટા એડમિશન આપ્યા, આવો પણ આક્ષેપ કર્યો છે. તેમને પણ કમિટીમાં રાખવામાં આવે છે. શું કહેવું? કમિટી મેજોરિટીને આધારે નિર્ણય લેશે. જ્યારે તેમના ઉપર આક્ષેપોની ચર્ચા કરવામાં આવશે ત્યારે તેમને બહાર બેસાડવામાં આવશે અને મેજોરિટીને આધારે પારુલબેન હોય કે ચેરીબેન હોય તમામ ઉપર આગામી સમયગાળા દરમિયાન કાર્યવાહી કરવામાં આવશે. એને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. જે કોન્ટ્રાક્ટ ડોક્ટરોને છેલ્લા 2 દિવસથી
સૌરાષ્ટ્રના પ્રવાસે ને એમાં પણ ખાસ કરી પોરબંદર અને જામનગર આપણી સરકારી સેટઅપમાં આવેલી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ એમાં નાની મોટી પાયાકીય સુવિધાઓ અને ભવિષ્યમાં પ્રગતિમાં આવવાવાળા કામો આ બધાનો એક રિવ્યૂ અને સાથે સ્ટેટ અને નેશનલ જે પ્રોગ્રામ છે એનો રિવ્યૂ અને સાથે દર્દીઓ અને દર્દીઓને અહીંયા કોઈ નાની મોટી હાલાકી ના પડતી હોય, મેડિકલ પ્રોસિજર સમયસર, ઓપીડી ટાઈમસર, દવાઓનો જથ્થો પૂરતો અને બાકીની મેડિકલ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થાઓ આ બધાનો એકંદરે એક જેને કહેવાય કે સામૂહિક એવો તમામ અહીંયા જે વ્યવસ્થાઓ છે એનો એક જાયજો લેવા, એક રિપોર્ટ અને એમાં સરકાર તરફથી કોઈ ખૂટતી કડીઓ હોય તે ખૂટતી કડીઓ માટે આ મારી મુલાકાત હતી. અને સાથે અમારા બંને કમિશનર પણ છે, સાથે અમારો પીઆઈયુનો સ્ટાફ, મેડિકલ એજ્યુકેશન, GMERSના પણ જે નિયામક છે એ બધા જ લોકો એક સાથે આ બંને હોસ્પિટલોમાં અને એમાં પણ જ્યારે પણ અમે મિટિંગ કરીશું એટલે નાના મોટા વિષયો સ્ટાફ તરફથી ધ્યાનમાં દોરવામાં આવે. ક્યાંક અમને નાની મોટી વાત મળી હોય તો એ બાબતની ઇન્ક્વાયરી, એટલે સમગ્રતયા એક આખો એક હોલિસ્ટિક એપ્રોચ સાથેનો આ અમારો કાર્યક્રમ છે. અને સૌરાષ્ટ્રની અંદર આ મારો ત્રીજો પ્રસંગ છે અને હવે કેવળ મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગર આ 3 જ વિસ્તારોમાં મેડિકલ વ્યવસ્થાઓ જોવાનો દોર બાકી રહે છે. એટલે સૌરાષ્ટ્ર રિજનની અંદર મોટા ભાગનો જે કહેવાય કે આરોગ્ય વિષયક જે સેવાઓ સરકાર દ્વારા પબ્લિક આપી રહ્યા છીએ એમાં ઘણી બધી વ્યવસ્થાઓ આપણે ઇમ્પ્રૂવ પણ કરી છે અને આવતા સમયમાં હજુ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. સવારે પણ આ પ્રશ્ન મને પોરબંદર ખાતે પૂછાયો હતો. એ વખતે મારી પાસે વિગતો નહોતી, ટેલિફોનિક મેં વિગતો લીધી છે. એમાં NMC અને DGCI દ્વારા આ પ્રકારના જે હોસ્પિટલો હોય, મોટી હોસ્પિટલો હોય એને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળતી હોય છે. ત્યાં પણ મળી હતી, પરંતુ જે ઓથોરિટી કહેવાય એ ઓથોરિટી દ્વારા જે કમિટી બનવી જોઈએ અને કમિટીના નિદર્શનમાં આખી પ્રક્રિયા થવી જોઈએ, એની જગ્યાએ આ લોકોએ ક્લિનિકલ ટ્રાયલ કર્યા પછી એ વખતે કોઈ રાણા કરી અને પ્રોફેસર હશે અથવા તો કોઈ ડૉક્ટર હશે એમના અગવાઈમાં, એમના આગેવાનીમાં ક્લિનિકલ રિસર્ચ અને એ ટોટલ દર્દીઓ ઉપર કર્યા. 38 જેટલી કંપનીઓ હતી અને કંપનીઓની દવાઓ અને એ આરોગ્ય વિષયક સેવાઓ માટે, રિસર્ચ માટે એ લોકોએ ઉપયોગ કર્યો હતો. પરંતુ એથિકલ કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા. પરંતુ એની અંદર જે મોટી બાબત અત્યારે 25-30% જેટલી તપાસ થઈ છે. 25-30% રકમ એ કદાચ ડૉક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડૉક્ટરો જ નક્કી કરતા હોય. પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડૉક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે. આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે, ટર્મિનેટ કર્યા છે. અને સાથે 8 જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે. હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એ એક્શન લેવામાં આવશે. 5 વર્ષમાં કેટલા રીતના રિસર્ચ થયા છે અને એથિકલ કમિટીની જે છે ભલામણ છે હજુ ફરિયાદ મળે છે, રિપોર્ટ આપ્યો છે અને રિપોર્ટના આધારે અને તજજ્ઞો કહેવાય એવા લોકોએ આ તપાસ કરી છે અને પ્રાથમિક અહેવાલ છે કે ભાઈ આમાં આ વિષયની અંદર આવું ક્યાંક આપણને ક્યાંક ક્ષતિઓ માલુમ પડે છે અને ક્યાંક ગેરરીતિ પણ માલુમ પડે છે. એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે. એના ઉપર ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ થશે. એના પછી સમગ્ર બાબતો આપણા ધ્યાનમાં આવશે. અરે ભાઈ એ જ વિષય છે કે ડિટેલ તપાસ હજુ બાકી છે. પ્રાથમિક અહેવાલ આવ્યો છે ને પ્રાથમિક અહેવાલના અંતે તરત જ કોર્પોરેશને પગલાં પણ ભરી દીધેલા છે. ખાસ કરીને મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બનતી હોય છે, તેના માટે વારંવાર ફરિયાદ ઉઠતી, તેના માટે રેગિંગ માટે અને ખાસ કરી જ્યારે મા બાપનું પોતાનું સમગ્ર જીવન અને પોતાની આશાઓ પોતાના સંતાન પ્રત્યે અને ડૉક્ટર બનાવવાની ચાહના લગભગ લોકોમાં હોય છે અને ડૉક્ટર માટે એડમિશન મળે અને એડમિશન મળ્યા પછી ત્યાં ક્યાંક
હેવી પ્રેશરના કારણે, હેવી એટલે કે એજ્યુકેશનલ, એના કારણે કેટલીક વખતે ડૉક્ટરો છોકરાઓ જે ભણતા હોય છે એમના ઉપર પ્રેશર પણ આવતું હોય છે, માનસિક રીતે એ પણ થતા હોય છે. અને સાથે રેગિંગવાળી જે ઘટનાઓ તમે કહી, રેગિંગ કમિટી પણ હોય છે અને કોલેજો દ્વારા આપણે વારંવાર એ લોકોને, વિદ્યાર્થીઓને સામૂહિક ભેગા કરી એક મેન્ટલ ફિટનેસ માટે અને સાથે આ પ્રકારની ઘટનાઓ ના બને એના માટેનો સતત પ્રયત્ન કરતા આવીએ છીએ. છતાંય ક્યાંક છૂટક મૂટક ઘટનાઓ બની જાય છે ને એના માટે જે પણ કોઈ જરૂરી કડક પગલાં લેવા પડે એ લઈએ છીએ. આ કોલેજ આપણે જે હોસ્પિટલની ઓપીડી છે એ રિનોવેશનના કારણે કોલેજના પાર્કિંગમાં શિફ્ટ થાય છે, એના વિશે તમારે શું કહેવું છે? એ નિર્ણય કેટલો? પાર્કિંગમાં જ્યાં પણ તમે ઓપીડીની વાત કરો છો, ઓપીડી થઈ છે એ ઓપીડી ખુલ્લામાં તો થતી નથી, ટેબલને ખુરશી નાખીને પ્રોપર વ્યવસ્થા કરીને થાય. પાર્કિંગની જગ્યા પણ વ્યવસ્થિત છે. જ્યારે પણ કોઈ નવા ફેઝની અંદર નવા બાંધકામ, નવા કન્સ્ટ્રક્શન કરવા માટે થોડુંક આ ટ્રાન્સફોર્મેશન પીરિયડ કહેવાય. એક સારી જે જૂની વ્યવસ્થાઓ હતી, જૂની વ્યવસ્થાઓમાં નવી આધુનિક વ્યવસ્થા તરફ જામનગર જઈ રહ્યું છે એટલું ચોક્કસ કહીશ. એ દરમિયાન જે પણ કોઈ ઓપીડી ત્યાં થઈ રહી છે, પ્રીફેબ સ્ટ્રક્ચર પણ આપણે ત્યાં બનાવીશું અને ઓપીડી ત્યાંથી ચાલશે. એ દરમિયાન નવી વ્યવસ્થાઓ ઊભી થતાં બધી શિફ્ટ થશે. અને તમારી જાણ સારું, લગભગ 1700 જેવા બેડ અહીંયા જામનગરમાં છે. એ બેડમાંથી વધી અને લગભગ 2200 જેવા બેડ અહીંયા થવાના છે અને સાથે સુपर स्पेशल। नमस्कार, आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए। साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं। धन्यवाद।